આપનો જે નક્કી કર્યું હોય તે પ્રમાણે સન્માન કરવા માટે પુનિત બાપુને કહું, આવો બાપુ, અને આપ સ્ટેજ સંભાળો. હાલો, ધન્યવાદ. જય સિયારામ, જય અલગધણી બાબા રામદેવજી મહારાજ. સરસ મજાનું સમર્થ મહાપુરુષ, આંતરરાષ્ટ્રીય કથાકાર રાધેકૃષ્ણ બાપુ શાસ્ત્રીને તાલીઓથી સુરત દાદાની સાક્ષીમાં બધા વધાવો, કારણ કે આપણી પાસેથી આજે વિરામ લેવાના છે. અને જેને ભાવ, પ્રેમ, સત્ય, કરુણાથી જેને કથા સાંભળીને એને બીજી વખત કાલ મજા નહીં આવે. તમે જોઈજો આ ભૂમિ ઉપર કથાઓ અમે વિરામ કરીને પછી રોતા હોઈશ. એટલે બાપુ આપણી પાસે 7 દિવસથી આ રામદેવ યજ્ઞ પરિપૂર્ણ રીતે બાપુએ ન્યાય આપ્યો છે. અને એ ન્યાયમાં આજ બાપુ આપણી પાસે વિદાય લેવાના છે કથા તરફથી. બહુ બાપુને આપણે સાંભળી તનમન ધનથી. બાપુ એક આપણને પ્રેક્ટિકલ જેને કહેવાય ને, કથાનો માધ્યમ આપણને બાપુએ બનાવી દીધું કે આજા ભગતને કંઈ ચિંતા નથી રહેવા દીધી. તાલીઓથી વધાવો, કારણ જેટલું આપણે ધાર્યું હતું ને એથી સવાયો થયો છે આ કાર્યક્રમ, આ આયોજન. જરાય બાપુએ કીધું ને 2-3 દિવસ તો લાગે બાપુ, એટલે 2-3 દિવસમાં તો પરમાત્મા આવી ગયો બાપ. અને બાપુએ કીધું ને કે રામદેવજી મહારાજના જો વિરોધી પોતાના સગા માસીય ભાઈ હોય તો આવું બધું તો બાપુ અમને કહેવાવાળા હતા કે આ બધું શું કરવાની જરૂર હતી, એમને એમ થઈ જાય. પણ કથાના માધ્યમ સિવાય કંઈ ન થાય. તમારું કોઈ પણ આયોજન હોય ને ભગીરથ કાર્ય, એટલે કથા તો પરમાત્માની જોઈ. પછી રામકથા હોય તો ભલે, શ્રીમદ ભાગવત કથા હોય તો ભલે, રામદેવ રામાયણ હોય તો ભલે, કે પછી દેવી ભાગવત હોય તો કે ભલે, કે કોઈ પણ આપણા સનાતન ધર્મનો ગ્રંથની કથા લઈ લ્યો ને. સનાતન ધર્મનું મૂળ આપણું જે છે, માતા બહેનો અને વડીલોને ખાસ મારું સૂચન ભૂલતા નહીં. આગામી સમય બહુ કપટ અને દુદંભી આવી રહ્યો છે, પણ આપણે જો આપણા ધર્મની રક્ષા કરશું તો ધર્મ મારા તમારા પગથિયા સુધી, ઉમરા સુધી હાજર રહીશ. પણ આવો નવો ભાવ દરેક જગ્યાએ માણસો બોલશે અને નિંદા કરે ને, નિંદા એ એના માતા પિતાનો પરિચય આપે. આવા મારા મા બાપ થઈ ગયા, એમને મને આ શિખામણ આપી. એટલે નિંદા કરે ને એને તમારે એટલું માપી લેવાનું, તું પોતે તારા ઘરનો પરિચય આપસ, તારા કુટુંબમાં બધા આવા જ થયા, આ નિંદા કરતા. બાકી કોઈને ટાઈમે નથી દુનિયામાં બાપુ. મોટું કોને નથી થવું? બધાને મોટું થવું જ છે ને, બધાને મોટું થવું. સારું કોને ન થવું ગમે? તમે વિચાર કરો, બધાને ગમે જ. પણ આવી રીતે સત્ય, પ્રેમ અને કરુણાના યજ્ઞમાં આવા સમર્થ મહાપુરુષ આપણને કથા સંભળાવી રહ્યા હોય ત્યારે તન, મન અને ધનથી માણસોએ સેવા કરી છે. તો આવો બાપ, કથા બિલકુલ વિરામ તરફ છે. સંતો મહાપુરુષોની હાજરી છે. એટલે સૌ પ્રથમ, કારણ કે સંતન હોત સંસાર મેં ચલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે વો તો ધારત થામો થામ. એવા સંત પધાર્યા છે આપણી સમક્ષ. ખૂબ એમને સમય આપ્યો. પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુને વિનંતી કે ઘનશ્યામપુરી બાપુ પોતે વ્યાસપીઠનું સન્માન કર્યું, પણ અમે વિવેક કેમ ચૂકીએ? આ સમાજ કેમ વિવેક ચૂકે? તો ઘનશ્યામપુરી બાપુનું સન્માન, અમારે હાજા ભગત પોતે બાપુનું સન્માન કરી રહ્યા છે. તાલીઓથી સંતોને ગડગડાટથી વધાવશો બાપ. વનરાજભાઈ પણ પધારે બાપુનું સન્માન માટે. હાજાભાઈ કરી રહ્યા છે, તેમજ વનરાજ જેમનો નાનો ભાઈ છે, જેને પણ ખૂબ તનમન ધનથી અહીંયા સેવા આપી રહ્યા છે. બાપુનું સન્માન ઘનશ્યામપુરી બાપુએ કર્યું, પણ છતાંય વનરાજભાઈ પણ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુનું સન્માન કરી રહ્યા છે. હવે ગુરુ મહારાજ તરીકે હવે તો કંઠી બાપુ બાંધી જ દીધી છે. એટલે બીજા સંતો જે છે તેમને ત્યાંથી આપણે પણ 1 મિનિટ હાજાભાઈ પરમ પૂજ્ય આપણે રાજી થવા જેવું કે રાધાકૃષ્ણ બાપુ શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય કથાકાર એમને ગુરુ તરીકે આજથી બંને ભાઈ પોતે અપનાવે છે અને છે જ પહેલેથી. એટલે એમનું સન્માન ભાઈ હાજા ભગત કરી રહ્યા છે. અને વનરાજ કવર અને ફૂલહાર થી બાપુને ભેટ પૂજા અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. આવીને આવી અમારા ઉપર છત્ર છાયા રાખજો. વરી પાછા મહેમાન કરશું બાપુ, બરાબર? હાજા ભગત ગમે ત્યારે આવો અવસર તો અમને મળવાનો જ છે. પણ એક વખત બાપુ અમારા વિસ્તારને ખબર પડી છે કથા શું છે, બધાએ સાંભળી જ હોય, પરંતુ આજ વિશેષ તુલસી આ સંસારમાં ભાત ભાતના લોગ સબસે હિલમિલ ચાલીએ જેમ નદી નાવ સંજોગ. માણસો ભાત ભાત પ્રકારના આપણને મળે, એમાં બહુ લાંબુ કંઈ હોય નહીં, પણ બધાની યારે સેટ થઈ જવાય. અમુકને ખબર જ ન હોય, આપણને એમ થાય કે આને આપણે શું કેવી આને ગમે, એને કંઈ ગમે જ નહીં. લોને એનો સ્વભાવ જ એવો હોય. ઘણું બધું આપણને એમ થાય હજુ આને આ ધર્મની વાત કરવી, આ ધર્મની વાત કરવી, આ ધર્મની, પણ એ કંઈમાં ન ઓળંગાય, પછી પડતો મૂકી દેવાય. તેમજ ઇસ્કોન મંદિર તરફથી આપણા સનાતન ધર્મના બધા પુસ્તક જે છે સામે સ્ટોલ નાખ્યો છે, અને બધા ગ્રંથ જે છે એ રાધેકૃષ્ણ બાપુ શાસ્ત્રીએ અત્યારે બધાય ગ્રંથને જોયા અને પછી અત્યારે અહીંયા સ્ટોલ જે છે ઇસ્કોન મંદિર તરફથી પધાર્યા છે. શ્રીમદ ભાગવત કથા, રામચરિત માનસ, ગંગા તેમજ દેવી ભાગવત બધા ગ્રંથ જે સ્ટોલ જે છે કોઈ માતા બહેનો વડીલોને અમૂલ્ય આપણો સનાતન ધર્મનો જે ગ્રંથ છે અહીંયા લેવા પ્રારબ્ધ કર્યા છે. તો સામે સંસ્થાના સાધુ પધાર્યા છે. ચોક્કસ અહીંયા
આપણે ગ્રંથ લેવાની અપેક્ષા રાખશું. વિશેષ હવે પોથીની ઉછામણી પલાણિયા હંસાબા બળવંતસિંહ વઢવાણ તરફથી બાપુના આશ્રમમાં અર્પણ સિંહજી ભુવા સાહેબ પધાર્યા છે, તેમજ માતાજી એટલે કે દિલીપસિંહ બાપુ પણ પધાર્યા છે, જેનું મોટું નામ છે. તાલીઓથી વધાવો. આપણા ભુવા સાહેબ પોતે પધાર્યા છે અને ખૂબ અમે તમારી આતુરતાનો અંત જેને કહેવાય ને કીધું 11 વાગ્યાનો સમય આપ્યો તો આપણને, તો એવા અરવિંદસિંહજી બાપુ પોતે મેરુબા દાદાના ભુવાશ્રી છે. તો આપણે એમને વિનંતી કરી કે આવો બાપ, તમે પણ અહીંયા આસન ગ્રહણ કરશો અને અહીંયા સ્ટેજ સુધી પહોંચશો. અહીંયા ઉપર આવતા રહો બાપ, કારણ કે પોતે ક્ષત્રિય સમાજ છે બધો બાપુ કટોડા ધામની અંદર, અને દર વર્ષે બાપુ કથા થાય, દર વર્ષે ત્યાં કથા થાય. 2-3 વર્ષથી મને પણ મહેમાન કરે છે. બાપુ કદાચ તમારી પ્રેરણા થાય તો અમે આગળ હજુ એ પણ વિચારીએ છીએ. એટલે અરવિંદસિંહજી ભુવા બાપુને વિનંતી કરું કે આવો બાપુનું સન્માન આપણે સાથે સાથે કરી જ લઈએ. અને આપણે પણ અરવિંદસિંહ બાપુ તેમજ માતાજી અમારે ઠેઠ રામવાવ મેરુબા દાદાનો ઇતિહાસ જોવા જઈએ ને તો પોતે અહીંયા કટુડામાં પોતે શહીદ ગાયો, કાફરો હતા. કાફરો ગાયોને બહુ લઈ જતા પોતે ધનને, અને પોતે પરણવા બેઠેલા, પોતાની બારાત આવેલી અને પોતે અહીંયા શહીદ થઈ ગયેલા. અને માં ઠેઠ કચ્છમાં રામવાવ, માને ખબર પડી કે ઓહ હવે બાંધુઈનું મંગળસૂત્ર બીજાનું ન હોય, માં અહીંયા પોતે પોતાના દેહનો ત્યાગ કર્યો અને મેરુબા દાદા અહીંયા કટુડામાં. તો તાલીઓથી વધાય. દાદાને વિનંતી કરશું કે પોતે પોતાની હાજરી આપી છે અને આપણે પણ સન્માન ફુલાર અને ચદરથી. માતાજી પણ હાજર છે. પોતે આજા ભગતનું પોતે પોતાનો વિવેક કોઈથી ચૂકતા નથી, એટલે આજાભાઈનું પણ સન્માન કરી રહ્યા છે. અને માં એટલે કે દિલીપસિંહ બાપુ પણ આજા ભગતનું સન્માન કરી છે. બંનેનું આપણે ફુલાર અને ચદરથી. નહીં અમારું સન્માન છે બાપુ. ના ખૂબ ક્ષત્રિય સમાજ પોતે ભાવ અને પ્રેમથી આખું મેરુબા ટ્રસ્ટી મંડળ એવું કીધું છે કે કોઈ પણ જગ્યાએ અમારી જરૂર પડે તો અવશ્ય તમારે અમને કહેવું. હા, એટલે મારું પણ સન્માન મારે તો દર વર્ષે કરતા જ હોય છે, પણ છતાંય વિશેષ મને બહુ દીકરાની ઘોડે મારી દર વર્ષે ત્યાં કથા હોય જ છે. અને આ વખતે પણ જય શ્રી રામ. ધન્યવાદ. આ બધું તો બાપુએ કીધું ને કે પહેલા બહુ તકલીફ પડે છે. આ બોલું નહીં કઈ જમતમ નથી. એક વખત આવીને બોલી જો, બોલું કઈ જમતમ નથી. એમાંય બાપુનું સન્માન આપણે ગૌતમભાઈ ડાબી પડશે. હવે મને હક થાય, હું બેહ્યો કે બાપુ કે પોથીની પ્રદક્ષિણા ફરે ને તમારે અમારા આંટ પર રિવાજ છે બધા પોથીએ પગે લાગે. મેં કીધું 1 કલાક થાય એટલી બધી માતાજીઓ એટલે બધા અહીં ફરે ત્યાં તો હું આખો ફરી જઈશ. મેં કીધું પોથી તો હું આમના મોઢે થઈ જાય. તમારો ભાવ છે, તમારો બધાનો બાપુ પુનિત બાપુ કે બાપુ અમારો બધાનો ભાવ છે. તો એ લોકો પોથીએ ન આવ્યા હોય, અમારી તો નાની નાની કથાઓ હોય એટલે અમારે પોથી આવે અને દર્શન કરે. પણ તમે જો કે બાપુ હું એટલો બધો મોટો કથાકાર નથી. હું તમારી જેમ રામાપીરનો ટેલ્યો છું ને આ બધું તમારું માર્ગી પરંપરાનું છે એ હું લઈને બેઠો છું બાપા. આ તમારી બધી પરંપરા તમારી, આ તમારું ચરિત્ર છે, અમે ગાઈ છે. એટલે હું બહુ એટલો બધો, તમે મને બહુ ઇન્ટરનેશનલમાં મૂકી દીધો, પણ હું એટલો બધો નથી. હું તો તારા ચરણનો દાસ છું, ટેલ્યો છું. હા, એટલે અરજી પાઠીને ખબર પડી કે રામા બેન ફૂલગ્રામથી પોતે બધાય છે. બાપુના ચરણોમાં 1100 રૂપિયા તાલીઓથી નાદ સાથે બાપ બધાઈ લેજો. ધન્યવાદ. અને બધા અહીંયા ભેગા કરી રાખજો. હમણાં બાપુનું નામ બોલું જ છું. જય હો સંતો, જય હો બાપ. આપણા ગુજરાત રાજ્યના મંત્રી બધા તાલીઓના નાદ સાથે બાપ વધાવજો. અને વિકાસના પંથે સુરેન્દ્રનગર જિલ્લો છે ત્યારે આપણા રાજ્ય દંડક મંત્રી જગદીશભાઈ મકવાણા સાહેબ હાજર છે. હમણાં થોડા સમય પહેલા મારા દીકરાના લગ્નમાં પણ સાહેબે હાજરી આપેલી. અને એવી આપણા આ મત વિસ્તારના મનરસિંહ રાણા સાહેબ પણ અહીંયા રાજકીય આગેવાન તરીકે ઉપસ્થિત છે. તો મહેમાનોને કહું પધારો મહેમાનો. બડે ભાગ્ય માલનું સ્તન પાવા એવા સંતો મંતો વધારી રહ્યા છે ત્યારે અહીંયા જગદીશભાઈ મકવાણાને વિનંતી કે આપણે એમનું સ્થાન અને વ્યાસપીઠને વંદન કરે. જગદીશ સાહેબ પધાર્યા છે. ખૂબ આપણને સુરેન્દ્રનગર અને વઢવાણ વિકાસના પંથે છે ત્યારે આપણને ખૂબ પધારો સર, પધારો. વ્યાસપીઠને વંદન કરશે જગદીશ સાહેબ મકવાણા સાહેબ પોતે પધાર્યા છો. તો આપ વ્યાસપીઠને ખૂબ ભાવ અને પ્રેમ કરે છે પોતે વર્ષોથી, અને નાનામાં નાના માણસને ખૂબ શાંતિથી સાંભળે છે એવા જગદીશ સાહેબ પધાર્યા છે. તો એમનો આપણે ગર્વ લીધા જેવી. અમારે મનરસિંહ રાણા સાહેબ બાપુ પણ વધાર્યા છે. તો બાપુ પધારો આપ પણ. તેમજ સાથે સાથે જીતુભાઈ ચાવડા પણ પધાર્યા છે. તેમજ આપણા સભ્ય ભાયાભાઈ પણ પધાર્યા છે. બાપુની સાથે વાર્તાલાપ આપણા રાજ્ય દંડક મંત્રી ગુજરાત રાજ્યના જગદીશભાઈ મકવાણા સાહેબ વાર્તાલાપ કરી રહ્યા છે. પોતે આનંદ માણી રહ્યા છે. જય હો. ધન્યવાદ સાહેબ. હવે જય શ્રી રામ સાહેબ. હવે સાહેબ ઉભા છે તો સાહેબનું સન્માન આપણે સાથે સાથે કરવું જોઈતું હતું. એટલે આપણા આજા ભગત આપણા ગુજરાત રાજ્યના દંડક મંત્રી અને આપણા વઢવાણ વિધાનસભાના આપણા એમએલએ તાલીઓના કડકડાટ સાથે વધાવશું બાપ. જગદીશ સાહેબનું સન્માન થઈ રહ્યું છે. તેમજ આપણા મનરસિંહ રાણા આ મત વિસ્તારના આપણા ઉમેદવાર એમનું સન્માન પણ આજા ભગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
તેમજ આપણા કારોબારી ચેરમેન જીતુભાઈનું પણ સન્માન આપણે આ રામદેવનગર ભાવને પ્રેમથી કરી રહ્યા છે. તેમજ ભાઈનું સન્માન પણ આજા ભગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક મહેમાનો, રાજકીય આગેવાનો, મહાનુભાવો પધાર્યા છે. બાપ આપણે રાજીપો વ્યક્ત કરવો જોઈએ અને સાહેબને વિનંતી કરીએ, બધા આપણા રાજકીય આગેવાનો બધા સર. જય હો. હવે આપણા રામદેવ પીર ભક્તિ માનસ કથા અને આપણા રાધેકૃષ્ણ બાપુ શાસ્ત્રી પોતે આપણને સતત 7 દિવસથી તન મન ધનથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. તો પધારો. આપણે મૂળચંદથી બહુ સરસ સંત મહાપુરુષ જે ધર્મની નજીક છે એવા બાપુ પધારી રહ્યા છે. તો બાપુ પોતે સન્માન કરી રહ્યા છે. આજા ભગતનું સન્માન અને બાપુનું સન્માન આપણા લોક ગાયક ગોપાલભાઈ અને એમના ધર્મપત્ની એમનું સન્માન કરી રહ્યા છે. તો જલ્દી પધારો બાપ. અહીંયા સંતોના સન્માન થઈ રહ્યા છે. મૂળચંદથી રામબાબુ પધાર્યા છે, તો એમનું પણ સન્માન થયું છે. અને આપણે આતુરતાનો અંત, કથાનો વિરામ, આ બધો સમય અનુસંધાને કાલ આપણા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગઈકાલે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણના મંત્રી મુળુભાઈ બેરા સાહેબ હતા હાજર. કારણ કે રાજપીઠ અને વ્યાસપીઠ, અને રાજપીઠ હંમેશા જગદીશ સાહેબ વ્યાસપીઠને વંદન કરતા આયા જ છે. કારણ કે તમે રાજપીઠ તરફથી બધાયરા છો. આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ નરેન્દ્રભાઈ મોદી જે અત્યારે વન અને પર્યાવરણ મંત્રીમાં બહુ પોતે આગો પોતાનો ઝુંબેશ ચલાવી રહ્યા છે. તો હવે બાપુને કહીએ કે અમારા લોકલાડીલા અને ખંતીલા એવા જગદીશ સાહેબ જો અહીંયા હાજર હોય, મકવાણા સાહેબ, આપણા ગોપાલભાઈ પોતે બાપુનું સન્માન કરી રહ્યા છે, આજાભાઈનું અને વ્યાસપીઠનું. અને સાહેબને વિનંતી કરું કે સાહેબ તમે પણ તૈયારી રાખજો. આ મત વિસ્તારમાં તમને ખોબલે ને ધોબલે અમે રાજી કર્યા છે અને સુરેન્દ્રનગર ઉપર તમારી અમી દ્રષ્ટિ છે. તો સાહેબને વિનંતી કરું, આપણા ગુજરાત રાજ્યના એમએલએ અને રાજ્ય દંડક મંત્રી સાહેબને વિનંતી કરું કે સાહેબ પધારો, જેથી કરી અમે પણ તમારા બે શબ્દની રાહ જોઈ છીએ. સર પધારો. તાલીઓના ગડગડાટ સાથે આપણા સાહેબને વધાવશું. બોલો રામદેવજી મહારાજ કી જય. વઢવાણ આ મૂળચંદ રોડ ખાતે શ્રી રામદેવ પીર ભક્તિ માનસ કથા, એ કથાનો આજે છેલ્લો દિવસ. આપણને સૌને 7 દિવસથી જેમને ભગવાન રામાપીરમાં આપણને એક ચિત્તે જોડી દીધા છે, 7 દિવસથી આ કથાનું આપણને સૌને રસપાન કરાવી રહ્યા છે એવા પરમ પૂજ્ય મોહનશ્રી હરેકૃષ્ણ બાપુ શાસ્ત્રી શ્રી આંતરરાષ્ટ્રીય કથાકાર છે. પૂજ્ય હાજા ભગત, આમ તો મારી બાજુનું જ લક્ષ્મીસર ગામ, મારી રાજકીય શરૂઆત પોલિટિક્સમાં જીતવાની આ લક્ષ્મીસર ને સિયાણી ગામથી થયેલી. પૂજ્ય કથાકાર પુનિત મહારાજ પણ સરસ મજાની કથા કરે છે. સૌ આયોજકો, વંદનીય સંતો, અમારા નગરપાલિકાના સદસ્ય, પૂર્વ કારોબારી ચેરમેન, આજ વોર્ડના સદસ્ય ભાઈ શ્રી મનરસિંહ રાણા, નગરપાલિકાના કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, નગરપાલિકાના સદસ્ય ભાઈ શ્રી ભાવિનભાઈ ભરવાડ, અમારા મિત્ર અને આપ પાર્ટીના ગુજરાત પ્રદેશના આગેવાનો ભાઈ શ્રી સતીશભાઈ ગમારા, સૌ ઉપસ્થિત મહાનુભાવો અને કથા સાંભળતા સૌ શ્રોતાજનો, ભાઈઓ અને બહેનો, જીન હરી કથા સુની નહીં કાના,
શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. જે કાનથી ભગવાનની કથા નથી સાંભળી, એ કાન છે ને એ ખરેખર કાન નથી. જેને કથા નથી સાંભળી એને પણ એ સર્પને એટલે કહેતા યેરુને રહેવા માટેનું દર છે, એનું ઘર કીધું છે શાસ્ત્રોએ. રામાયણમાં કીધું છે, જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. એટલે આપણે તો ભાગ્યશાળી છીએ કે આજે 7 દિવસથી પૂજ્ય રાધેકૃષ્ણ બાપુના શ્રી મુખેથી રામદેવ પીર મહારાજની કથા સાંભળી રહ્યા છો. અને આ કથા થકી જ માણસના જીવનની અંદર પરિવર્તન આવતું હોય છે. આ કથાને ઉલટું કરીએ તો થાક. માણસના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ રૂપી અનેક થાકો છે, આ બધા દૂર કરે છે આ કથા. અને એમાંય બાપુ સરસ મજાની સંગીતમય શૈલીમાં કથા કરે છે, એટલે ખૂબ આનંદની વાત છે. રૂબરૂ હાજર તો આજે છેલ્લા દિવસે આવવાનું થયું છે, પણ દરરોજ ક્યાંય ને ક્યાંય સમાચાર મળે. અમારા છેલ્લાભાઈ લક્ષ્મી સરવાળાના ફોન આવે, સતીશભાઈના ફોન આવે બાપુ કે સરસ મજાની કથા એ હવે આમ રંગ જમાવ્યો છે, તમે આવો. પણ જાહેર જીવનમાં હોય એટલે કન્ટિન્યુ કંઈ ને કંઈ કાર્યક્રમોમાં હોય એટલે આવી નહોતું શકાણું. પણ હું પણ આજે ભાગ્યશાળી છું કે આ કથામાં મારે પણ આવવાનું થયું છે બાપુ. પુનિત મહારાજ કહેતા ધર્મપીઠ અને વ્યાસપીઠ. આ ધર્મપીઠ અને રાજપીઠ. ધર્મ સત્તા એ રાજસત્તાની ઉપર છે. અને એમાંય દેશના યશસ્વી પ્રધાનમંત્રી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગુજરાતી, આપણા મુખ્યમંત્રી હતા અને દેશના વડાપ્રધાન બન્યા છે. એ આવ્યા પછી આપણે દેશની અંદર જોયું છે કે તમારું ને મારું સૌનું સ્વપ્ન હતું કે અમારા આરાધ્ય દેવ ભગવાન રામચંદ્ર એ રામલલ્લાનું મંદિર અયોધ્યાની અંદર બને. અને 500 વર્ષ પછી અયોધ્યાની અંદર એ રામલલ્લાનું મંદિર બન્યું. આમાંથી ઘણા દર્શન પણ કરી આવ્યા હશે. હું પણ નવું મંદિર બન્યા પછી દર્શન કરી આવ્યો છું. અમે બધાય કહેતા, આપણે બધાય કહેતા રામલલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે. એ મોદી સાહેબે તમારું ને મારું સૌનું સ્વપ્ન એ આપણા ભગવાનનું મંદિર બનાવીને પૂરું કર્યું છે. હિન્દુ ધર્મના આસ્થા સ્થાનો આપણે જોઈએ, એનો કેટલો વિકાસ કર્યો છે આપણો. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવનું મંદિર. આજે સોમનાથ મહાદેવનો કેટલો વિકાસ થયો છે. અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ કૃષ્ણ પરમાત્મા એ ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર દ્વારકામાં આવ્યું છે, એનો કેટલો વિકાસ આ સરકારે કર્યો છે. અને 450 વર્ષ પછી એ પાવાગઢની અંદર ડુંગર ઉપર બેઠેલી મહાકાળી માતાના મંદિરે કોઈ આરતી ઉતારી હોય તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 450 વર્ષ પછી એ મંદિર ઉપર આરતી ઉતારી છે. આ આપણા જે હિન્દુ ધર્મના કહું, આપણું અંબાજીનું મંદિર હોય, ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વરનું મંદિર હોય, આપણા 4 ધામો હોય, અને અત્યારે જે કુંભ મેળો ચાલી રહ્યો છે ને પ્રયાગરાજમાં, તમે જુઓ આ ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથ મોદી સાહેબની સૂચનાથી કેવી સરસ વ્યવસ્થા. લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં ભક્તો ત્યાં શાહી સ્નાન કરવા માટે આવે. આજે આપણા ધર્મના સ્થાનો છે, આપણા શ્રદ્ધાના જે કેન્દ્રો છે, એનો આ સરકારે જે વિકાસ કર્યો છે ને, ત્યારે મંચ ઉપરથી આપ સૌ વતી મોદી સાહેબને અભિનંદન આપું છું કે સાહેબ તમે 100 વર્ષ જીવો. તમારા થકી આ દેશનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં અમારા ભાઈઓ બહેનો પણ તમને સૌને અને સંતો મહંતો પણ આશીર્વાદ આપે છે. એટલા માટે આજે મારો તો મત વિસ્તાર છે. બાપુ મારી ઓફિસે આવ્યા આમંત્રણ આપવા માટે. જ્યારે આયોજન થતું ત્યારે કંકોત્રી તૈયાર નહોતી થઈ, કઈ રીતે કરશું. અમારા સતીશભાઈ હતા, શૈલાભાઈ હતા, આખી ટીમ હતી પુનિત મહારાજ. મેં કીધું એમાં તમે કયો એ મારો સહકાર. બાપુને કીધું મારી જે કઈ જરૂરિયાત હોય મને કહેજો. એટલે બાપુએ જે કીધું એ મેં કર્યું છે. પણ આજે અહીંયા મને બોલવાની તક આપી, રાધેકૃષ્ણ બાપુના રૂડા આશીર્વાદ મળ્યા, સંતોના દર્શન થયા, આપ સૌના દર્શન થયા, એ મારી જાતને ધન્યતા અનુભવું છું. આપ સૌનો આભાર. સૌને જય રામાપીર. ધન્યવાદ. સાહેબે ખૂબ આપણને થોડામાં ઠેઠ અયોધ્યા રામ મંદિર સુધી લઈ ગયા, એટલે સાહેબને બધા તાલીઓથી વધાવશું. અને આપણો સુરેન્દ્રનગર અને વઢવાણનો બને તેમ ખૂબ સાહેબ વિકાસ કરે એવો આપણે સાહેબની પાસે અપેક્ષા રાખશું. હવે અહીંયા સંતો પધાર્યા છે, પણ એક ચોખવટ તમને કરી દઉં. સાહેબ જ્યારે મારી કથામાં લગભગ આ વર્ષમાં સાહેબે 30 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવી અલગ અલગ ગામડામાં, કટોડામાં, ગુંદિયારામાં, બાળામાં. હજુ સર પરમ દિવસે જ મારા બાળા ગામની અંદર ખૂબ પોતે સરસ મજાના રોડના વિમોચન માટે હાજર હતા. એટલે સાહેબે કીધું ને, બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મુકશે ન કહે લાખો અમારા મોલ. મનરસિંહ સાહેબ. એટલે સાહેબે આ રામદેવ રામાયણ માનસ કથાની અંદર પોતે બોલ્યા નહીં, પણ
પોતે પર્સનલ રીતે 51,000 રૂપિયાનું ગુપ્ત દાન આપ્યું છે. સાહેબને તાળીઓથી વધાયેલો. જય હો સર, ધન્યવાદ. હવે આપણા સંતો વધાર્યા છે તો સંતોને આપણે સન્માન કરવું જોઈતું રહ્યું. એટલે હાજા ભગતને વિનંતી કરું કે આવો સંતોના સન્માન માટે. સંત ન હોત સંસાર મેં ચલી જાત બ્રહ્માંડ. પાપ નાશનાથી પોતે વધાર્યા છે. રોહિતપુરી બાપુ વધાર્યા છે તો રોહિતપુરી બાપુને આપણે કેમ ભૂલાય. એટલે રોહિતપુરી બાપુનું સન્માન હાજા ભગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય રામદેવ પીર મહારાજ. જય હો બાપુ.